જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે બરોડાથી ભાસ્કરભાઈનું શ્રાદ્ધ છે અને એમના નિમિત્તે આજે આશાના હરિદ્વાર જે દીકરીઓ રહે છે, કોઈને મમ્મી નથી પપ્પા નથી, એવી દીકરીઓ માટે આજે પ્રસાદ છે. અને આપણો આશ્રમ છે. ઘણા એમ કે બેન આશ્રમ ક્યાં, તો પહેલાં જ એડ્રેસ આપી દઉં કે રાજકોટ અમદાવાદ હાઈવે મૂંગું મોઢું અવાજ ન આવવો જોઈએ મને કોઈનો આજે. તો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં બધી દીકરીઓ છે. અને હમણાં નવરાત્રિ આવે છે, જો નવરાત્રિમાં પણ તમારે એમ થાય કે દીકરીઓને જમાડવી છે તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 9 23. અને આજનો પ્રસાદ છે ભાસ્કરભાઈના શ્રાદ્ધ નિમિત્તે હસ્તે ચીમનભાઈ મગનભાઈ પ્રજાપતિ અને શ્રાદ્ધ નિમિત્તે છે. હસ્તે ચીમનભાઈ મગનભાઈ પ્રજાપતિ, એના તરફથી પ્રસાદ છે ભાસ્કરભાઈના શ્રાદ્ધ નિમિત્તે બરોડાથી. કવિતાબેન જય સ્વામિનારાયણ. મજામાં છી? આ કઈ જાતનું આમથી આમ જો, આમ ના તઈ થાય બરોબર. હાલે અહીંથી આમના. આજે બધાને લેફ્ટ રાઈટ લીધી છે. હજી બધા એને ખીજાઈને જ બેઠી છું. ભણવામાં ઓછા માર્ક આવ્યા. એટલે આજ બહુ શાંતિ છે. કલબલાટ હજી નાની છે ને, ધીરે ધીરે આવડી જશે. કેમ કે આ પાછા અલગ અલગ, કોઈ સરકારી ભણ્યા હોય, કોઈ વાં ભણ્યા, 3-4 સ્કૂલ બદલીને આવ્યા પોતાની ઘરની પરિસ્થિતિને લઈ, એટલે 1 વર્ષ તો ટ્રેન કરવામાં જ વહી જશે. અને અમારા માનસીબેન જેવા થોડાક તોફાની હોય, સરનો રોજ ફોન આવે, શું હસસ? ભાસ્કરભાઈના શ્રાદ્ધ નિમિત્તે છે. 2 હાથ જોડ હાલો બધા. હે ભગવાન, ભાસ્કરભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હસ્તે ચીમનભાઈ મગનભાઈ પ્રજાપતિ બરોડા, એમને તમને પારુલબેન અને એમને પ્રસાદ આપ્યો. થેન્ક યુ કહી દો. આજો આજ કોનો વારો બોલવાનો? હાલ બોલ. આજનો પ્રસાદ શું છે? ભેળ. આજનો પ્રસાદ બધાને પૂછ. આજનો પ્રસાદ કેમ અવાજ ધીરો બહુ આવે છે? આ બોલવામાં ધીમે નથી કીધું, પંચાયત કરવામાં ધીમે. શું કીધું? પંચાયત નહીં કરવાની કોઈ દી કોઈની. હાલો. દાતાશ્રીને આપણો આશ્રમ ક્યાં આવે?
જમવા માંડો. હા આવી ગયા. હરિદ્વારમાં ચાલુ જ છે, ભલે હું અહીંયા આવી ગઈ પણ ત્યાં સેવા ચાલુ જ છે. હા આવી ગયા ને બધાને પેપર જોવાના ને પછી થોડુંક સ્ટ્રીકઈ રહેવું પડે. જો પ્રેમનો કોળિયો વાલનો કોળિયો ખવડાવીશ પણ ભૂલ હશે ત્યાં ખીજાય સોતન. કેમ કે એની જિંદગી સુધારવાની છે અને એની જિંદગી સુધરશે તો ને ભવિષ્યમાં કામ આવશે. છાસ કોણ મોકલે છે? છાસ વત્સળી ગુરુકુળથી. ક્યાંથી? જોશથી બોલો. સ્વામિનારાયણ ગુરુકુળ વત્સળી. સંતોનો એટલો ભાવ ને કે રોજ જે હમણાં કેટલા દિવસથી આવે, 8-10 દિવસથી છાસ આવે છે. અને આજે વિષ્ણુભાઈને કેવડાવ્યું હશે કે દીકરીઓને છાસ તમે કે પાણી બાણી કાંઈ નહીં નાખતા, જેમ બનાવીને એમ જ મોકલની છે. અને બધાને એમને કે જેવી મોકલી છે ને એવી ને એવી, એમાં કાંઈ તમે પાણી અમે નાખતા નથી આમે, એટલે કે એવી જ પીવડાવજો. એટલે અને આ બધી દીકરીઓને ત્યાં ભણવાનું ત્યાં છે, ચોપડા ને બધું આપણે લઈ દઈ અને એની સ્કૂલમાં દીકરીઓ આપણી બધી ભણે વત્સળી ગુરુકુળ. એટલે આવા સંતોના ચરણોમાં પ્રણામ. અને હંમેશા હું હોય કે ન હોય, સંતો આપણા સેવાવાળા ભાઈઓને ફોન કરીને પૂછતા જ હોય છે કે બેનને કાંઈ જરૂર નથી ને, કાંઈ બેનને કાંઈ ટેન્શન નથી ને, કાંઈ ક્યાંય અટવાય તો અમને કહેજો. એટલે આવા જ સંતોના ચરણોમાંય વંદન છે. એટલે ઘણા સંતો એવા જ ન હોય કે લાવ કરવાવાળા, ઘણા સંતો આપવાવાળા હોય અને સાચી નિષ્ઠાથી સેવા કરવાવાળા હોય. એટલે જે આવા બધા સંતો છે જે સેવાના સાથી બધા, એમનો ખૂબ ખૂબ આભાર અને એના ચરણોમાં વંદન પ્રણામ. કેમ કે હું લાઈ દ્વારા એનો આભાર માની શકું, રૂબરૂ તો એની સાથે વાત ન કરી શકું, કેમ કે આ બધા પંચવર્તમાન યુક્ત સંતો છે એટલા માટે. એટલે રોજે અમારે દીકરીઓને ત્યાં ભણવાનું ત્યાં હોય, અહીંથી 3 કિલોમીટર રોજે અમે તેડી આવી મૂકી આવી અને દીકરીઓ ત્યાં ભણે. અને હમણાં તો એમને ગૌશાળા છે તો ગાયની છાસય મોકલે છે, એટલે આનંદ છે. એવું નથી કે અહીંયા તમે પૈસા જ આપી શકો, તમારે એવું કાંઈ તમારે ઘેરે ખેતરમાં શાકભાજી કે એવું થતું હોય ને તોય તમે તારે આપી જાજો આશ્રમે. અમે તમારો પ્રસાદ કરીને દીકરીઓને જમાડશું. અને નવરાત્રિ પણ આવે છે. નવરાત્રિમાં કોઈને એમ થાય કે અમારી દીકરીઓને ગોળણી જમાડવી છે, નવરાત્રિ છે તો કુંવારી બધી કન્યા દીકરીઓને, કેમ કે નવરાત્રિનું માતાજીનું બહુ મોટું પર્વ કહેવાય. તો આ બધી માતાજી જ કહેવાય. તો કોઈની ઈચ્છા થાય કે અમારે જમાડવી છે, અત્યારથી જો કે 1-2 નવરાત્રિના નામ લખાઈ જ ગયા છે. કોઈને એવી ઈચ્છા હોય તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો નંબર 981719 923. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. તમારું જો બિસ્કિટ આવ્યા છે કવિતાબેન તરફથી લંડનથી. હું ગઈ હતી ત્યારે બધું પાર્સલ બાકી હતું ને, પાર્સલ આવી ગયું છે. પછી પ્રેમિલાબેન જગદીશભાઈ પ્રેમિલાબેન માવજીભાઈ ભુડિયા, એને કાજુ બદામને મોકલું હતું, એ આવી ગયું છે. પછી અમારે શાંતામાસીનું તોલા પાર્સલમાં આવી ગયું હતું. પછી કેસરબેન શામજીભાઈ, એના તરફથી મને ચોકલેટને આપ્યું હતું, એ આવી ગયું. તમને બધાને આપવાનું છે. એટલે જે પાર્સલ બાકી હતું ને આવી ગયું, હવે તમને આપીશું. પછી અમારે લક્ષ્મીબેનની મળ્યા હતા, એટલે જેનું બાકી હતું એ પાર્સલ આવી ગયું છે, હવે તમને હું આપીશ. હા હું આવતી રહી, હવે દિવાળી સુધી અહીંયા જ છું. દિવાળી સુધી અહીંયા જ છું. તબિયત સારી છે. દિવાળીમાં આજ વખતે કોઈને ઘરે નથી જવા દેવા, અહીં ટ્યુશન રાખવાનું છે. જેને 5-5, 3-3 માર્ક આવે ને એને જવાનું થતું જ નથી. 5 દીક તમારે ખાલી અહીં રહેવાનું. ભગવાન આપણે જે બેસતું વરસની બધી ઉત્સવ હોય ઉજવશું અને પછી ભણવાનું. આખી જિંદગી પડી ફરવાની રખડવાની. ભણવામાં પેલું ધ્યાન દેવાનું.
તબિયત સારી જ છે. એક ઉધરસ થોડી થોડી નથી મળતી લંડનથી આવીને ત્યારની. હા આવી જાઉં કવિતાબેન, બહુ સારું તો બરાબર બહેની હે બરાબર બહેની. આ તો બહુ કામ કર્યું કા લાગી જ હોય ને ભૂખ. મને લાગી તેમ ન લાગે. આ કેટલું કામ કર્યું. આખું અમારું પાર્કિંગ હતું ને બધું સાફ કર્યું. બહુ કચરો હતો, બધું સાફ કર્યું ને બધા મસ્ત ઝાડ લઈ આવીને વાવશું. હા કાજુ મજામાં. એટલે હવે મસ્ત એક ગાર્ડન બનાવશું. હું અહીંયા જ છું હમણાં. એટલે શું જોઈ? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. આજે મારી સામે કોને બેસવાનું? ભાનું બેસશે આજે. જમી લે પછી અહીંયા આવું. તારો તો વારો આવી ગયો. તમે ઓનલાઈન જોડાના હતા રાધિકાબેન સાથે? ગઈ શું ક્યાં ટોપિક ઉપર આજ વાત કરી હતી? હે પરીક્ષાનું મહત્વ એની સાથે જોડાણા હતા. પ્રશ્ન એટલે પ્રશ્નનો જવાબ આપવાનો. અમારે હજી એક બેન તમને લંડનથી કોમ્પ્યુટરના ક્લાસ શીખવાડશે ઓનલાઈન. એનું આપણે એક દિવસ ગોઠવશું. હજી અમારે રાધિકાબેન કેનેડાથી 8 દિવસે જનરલ નોલેજ બધી દીકરીઓ સાથે વિડીયો કોલમાં વાત કરે અને એકાબીજા પ્રશ્ન જવાબ પૂછે. હા કાલે એકાદશી છે. હા આજે વિજયભાઈનો બર્થડે છે. આજે જો અમારે વિજયભાઈ ઓળખો ને? કોણ ઓળખે વિજયભાઈ? તું એક ઓળખ તે ક્યાં જોઈએ? ના ના નથી. તમે આવ્યા પછી નથી આવ્યા. હમણાં 11મા મહિનામાં આવશે. હા આજે વિજયભાઈનો બર્થડે છે અને જેમ મારો સગો ભાઈ કેતન છે ને એવી રીતના જ મારું રાખે. અને અમે કહી તો અમારા ઘરમાં અમારે બેનું જ હાલે. મારું વિજયભાઈનું કાંઈક હોય ને તો અહીંયા અમારે બેને જ પહેલાં ચર્ચા થાય કે બેન આપણે આમ કરવાનું છે. સગા ભાઈ જેટલો મને પ્રેમ ભાવ આપે ને બધી ભાભી એવી ડાય છે એટલે બધું ચાલે. હેપી બર્થડે. હા અને એમ કહું ને કે આમ સગા બેન જેવો પ્રેમ કે કંઈક કામ કરવાનું હોય તો પેલો ફોન આવે. પછી કાંઈ પણ મારે જરૂર હોય તો પેલો ફોન ન્યા જાય. કેતન જેટલો મારો સગો ભાઈ રાખે ને એટલું જ રાખે. કેમ કે કેતન ઓડિટમાં બધા 62 દેશમાં ઓડિટ કરે એટલે બહુ ફ્રી ન હોય. મારે કાંઈ કામ હોય તો વિજયભાઈને જ ફોન કરવાનું હોય. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે અમારો બધાનો જે પરિવારનો સમ છે ને આવો ને આવો ભગવાન રાખે. કોઈની નજર ન લાગે બસ. કેમ કે બધી ભાભી એવી ડાય. આજ સુધી અમારી બધી ભાભીનું ગમે એવી ખીજાણે તો એક શબ્દ આમે નથી બોલી. એટલી બધી ભાભી ડાય. ભાઈ તો ડાયા જ હોય પણ આવી બધી ભાભી મળવી મુશ્કેલ છે. હા કવિતાબેન. એટલે હું તો કહું બધા ભાઈઓ બહેનોને એવો જ પ્રેમ રાખવો જોઈએ. તમે સગા હોય કે ભાઈ બેન બનાવેલા હોય. કેમ કે બેનને ભાઈથી વધારશું હોય ને ભાઈને બેનથી વધારશું હોય. પૈસાની પાછળ દોટ નહીં મૂકતા, સંબંધ નહીં સાચવજો. ને એક દી પૈસા હશે ને સંબંધ નહીં હોય. હમણાં હું જમી લઈશ. આવું જમવાનું જ છે. મારા ભાઈનું શું બનાવ્યું એને મેલેરિયાથી? હે શું ખાઈ લેશે? ઠેક બનાવી ખીચડી. ભણવાનું, સીવણ શીખવાનું, કોમ્પ્યુટર શીખવાની, રસોઈ શીખવાની. માન્ય તો બધું શીખવું જ પડશે ફરજિયાત.
હા, બધાને ફરજિયાત. તમારે જેમ બધો સેટ કરવો એમ કરવાનું. જીવનમાં બધું જરૂરી છે. નાનપણથી હાથ વળે ને એવો પછી મોટા થતા ઢગા થઈને એવો હાથ ન વળે રસોઈમાં. અને સ્ત્રીની તો પેલો શોખ રસોઈ હોવો જોઈએ. આપણે લેડીઝ કહેવાય, આપણી અમુક મર્યાદા હોય, મર્યાદામાં જ સ્ત્રી શોભે. મર્યાદા બહાર જાય ને તો આપણે કોઈ દી શોભી જ નહીં. બધાને દેખાદેખી કરે એમ નહીં કરવાનું. એટલે રસોઈ શીખવાની, બધું શીખવાનું. આપણે ક્યાંક ઊભા હોય ને તો આપણને આ વસ્તુ ન આવડે એવું જીવનમાં બનવું જ ન જોઈએ. બધું આવડવું જોઈએ. શું કામ ન આવડે? ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા ને એમાંય સ્ત્રી બનાવી. એનામાં સહન શક્તિ હોવી જોઈએ, બેય હોવું જોઈએ. પછી બહુ અતિની ગતિ થાય ત્યારે છોડી દેવાનું. તો પછી આપણી જિંદગી આપણે જીવવાની. એવો નિયમ હોવા જોઈએ. ભાઈ તમે એક ધારું જય સ્વામિનારાયણ નાખોમાં બીજાની કોમેન્ટ ન વચાય. સતીશભાઈ જય સ્વામિનારાયણ. રસોઈ કવિતાબેન શીખવાડશે, મસ્ત બનાવે. અહીં ઓલા પૈડા લાવતો. કાલ તો એકાદશીમાં નહીં પીવાય, તમને પરમદી પીવડાવીશ. સવારે એક પરમદી કાંઈ નાસ્તો નથી કરવાનો. તો ત્યાં રેડ કલરનો રહ્યો સિરિયલ. જો કવિતાબેન સિરિયલ મૂક્યા, બહુ હેલ્ધી હોય, બહુ અહીંયા મળતાય નથી. અને બહુ મોંઘાઈ હોય ને બહુ હેલ્ધી હોય. બધાને એક એક ગ્લાસમાં દૂધમાં પીવાના છે. કાલે એકાદશી, કાલે ન પીવાય ચોકલેટ વાળા. હા, ઈ લાવ. આ એક લાવ ખાલી જોવા. એક જ જોઈ જોવા. આ ઈ પેકિંગ લાવ. જો આ સિરિયલ છે. આ ચોકલેટના સિરિયલ છે. આ બધાને પી જવાનું હો. આ ભાઈ અહીં ન મળે. આ તમને પછી શું જોઈએ? ભણવાનું જ જોઈ ને. આટલું મસ્ત બધું મળતું હોય તો. હે હાલ મૂકી. રમેશભાઈ ખૂબ સરસ વિચાર છે. ભગવાન આપે એ બોલું છું, કઈ ગોખીને કે શીખીને બોલતી નથી. ખાલી બધા વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને ઘણા બધા એવા દાતાશ્રી હોય છે. આમાંથી કોઈ દીકરીઓને દત્તક લે કે અમે 1 વર્ષ ભણાવશું, 5 વર્ષ ભણાવશું, કે લાઈફ ટાઈમ મેરેજ થાય ત્યાં સુધી ભણાવશું, તો આમાં ઘણી બધી છોકરીની જિંદગી બની જતી હોય છે. તો એ પણ એક આંગળી ચીંધવાનું પુણ્ય છે. તો જીવતા જીવતા ભગવાને આપણને આપ્યું હોય તો કોઈનું જીવન બનાવતા જાય. કેમ કે નામ એનો નાસ્તો છે જ, એક દી તો જવાનું જ છે. તો ભગવાને આપણને આપ્યું હોય એમાંથી આપવાનું છે, એમાંથી કોઈની જિંદગી બનાવવાની છે. અને એ આપણું દિલ માને તો, નહીંતર ફરજિયાત નહીં કે હું મને ભગવાન મનુષ્ય જન્મ આપ્યો છે તો મારે આ કોઈ માટે આટલું કાર્ય કરતું જવું છે. અને હું એમ કહું છું કે કાંઈ નો આપણી પરિસ્થિતિ એવી હોય એવું નથી કે બધાને સરખી હોય. ખાલી આપણે કોઈ માટે સારું વિચારી શકીને તો એ એક દાન જ છે. કે તો એક એ દાન જ છે, કોઈ માટે સારું વિચારી શકીને. ઓય હજી ગરબાન વાર છે, બસ ચમચિયાત રમજે. જય સ્વામિનારાયણ. હાલ ભાનું જમીન અહીં આવ. અમાર કવિતાબેને ધર્મિષ્ઠાબેને એમાં 2 દીકરીઓને લીધી છે કે દીકરીના મેરેજ થાય ને ત્યાં સુધી અમે ભણાવશું ને એના મેરેજ કરી દેશું. અમારે કવિતાબેને એક દીકરી લીધી છે, એક ધર્મિષ્ઠાબેને લીધી છે. હાલ ભાનું ફટાફટ આવજે, જમાઈ ગયું ને. હા, બહુ બધા દિવસે લાઈવમાં વાત થઈ, પણ હું એટલી કહું ને બિઝી પડી હોઉં ને કે ફ્રી જ નથી થતા અને સમય નથી મળતો.
હવે પાછું યાત્રામાં લઈ જવાના છે, તો એની આજે તારીખ ફિક્સ કરશું. કાલે અહીંયા જવું છે કાં. અત્યારે કાજુ બદામ ને બધું પેક કરશું. કાજુ બદામ કિસમિસ બધું બધા યાત્રિકો ચાલીને જાય છે માતાના મઠ આશાપુરા, તો કાલે આપવા ત્યાં નીકળશું. એટલે ટાઈમ જ નથી મળતો. અત્યારે જો હમણાં બધા અત્યારે લાઈવ થાઈશ પાછી બધું પેક કરશે એટલે, કેમ કે મેં કીધું ફ્રૂટ ને એવું તો બધા બધું આપતા જ હોય. અને એમાં અમારા કવિતાબેન મદદરૂપ બન્યા છે, લક્ષ્મીબેન. એટલે મેં કીધું જેને જે બનવું હોય એવું, કોઈને આપણે જાહેર નથી કીધું, પણ યથાશક્તિ જેને જે મદદરૂપ બનવું હોય. હું જમી લઈશ, પછી જમી લઈશ. તમે બેસ જાઓ બધા, હાલો. હું એક જ બાકી, તમે બે જાઓ. મારા ના બે હાલો અહીંયા આવતા રહ્યો. મારા પાસે ખુરશી લેતી અહીં સામે. બોયનું નથી, અમારે ત્યાં ગર્લ્સ જ છે. ને તમારા આજુબાજુમાં એવી ગર્લ્સ હોય તો હજી મૂકી જાજો. તમારે કોઈને આજુબાજુમાં એવી પરિસ્થિતિ નબળી હોય, અથવા કોઈને મમ્મી ન હોય, પપ્પા ન હોય, એટલે ઘણા બધાના નામ લખાણા છે. દિવાળી પછી પાછું અમે એડમિશન આપશું. તો તમારા આજુબાજુમાં કોઈ એવું હોય તો કહેજો. અહીંયા દીકરીઓને બધું મળશે. આટલી બધી દીકરીઓનું માં બનવું એક સૌભાગ્ય છે. તમારે જે આવી માં મળવી મુશ્કેલ છે એવું નથી. મોઢું બંધ. અહીંયા બે પાઠ થઈ જાવ, વચ્ચે બેસવા દો. ભગવાનને ખબર નહીં આપણને એટલે મોકલા હોય. આમ આમ ભલે જમીન જમવા દો. સરખી બેસશે. હજી આમની બેસ, થોડીક આમની બેસ. અમારે અત્યારે જેને હું મારી સામે બેસાડું છું, આય થોડીક વાર અવાજ ન કરો. અત્યારે જે દીકરીને બેસાડું છું એ ભડવાર સમાજમાંથી છે. એટલે અમારે ત્યાં સર્વ સમાજ છે. મારું ટ્રસ્ટનું નામ જ સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ. એટલે અમે કોઈ પણ સમાજની દીકરીઓને રાખી છીએ, ભણાવી છીએ. પણ અહીંયા આવીને એક છે ને નિયમ ધર્મ પાળવાના, ચાંદલો કરવાનો અને કંઠી પહેરવાની. પછી કોઈ પણ સમાજના હોય, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે આ ભાનું છે, મારા ભડવાર સમાજમાંથી છે. અને એના મમ્મી, એને તે તાર મમ્મી નથી જોયા, એટલે એના મમ્મીને જોયા જ નથી. એના પપ્પા મને મળ્યા હતા અને એની પાસે કપડાં નહોતા. કે બધી જગ્યાએ 2-3 સ્કૂલોમાં 2-3 કોકના ભેરી ભણવા ગઈ હશે ને કોક સગાવાલા લઈ ગયા હશે ને એવી બધી ઠોકરું ખાઈ ખાઈને આ દીકરી અહીંયા આવી છે. પછી અમે એને કપડાં લઈ દીધા, બેગ આપી અને અત્યારે અહીં ભણાવી છે કે એનું જિંદગી બને એમ. અને એના પપ્પા બિચારા મજૂરી છૂટક કામ કરી અને એનું જમે ને એવી રીતના એનું જીવન ગુજારે છે. એટલે આપણે એને ભાનું મોઢે જ બધું સાંભળી. હું જમી લઈશ પછી. જય સ્વામિનારાયણ. જોશથી બોલવાનું. પેલા ધીરે. હા બસ. તાર મમ્મી એમ નહીં કે તાર મમ્મીને જોયા હતા તો તને કોને વાત કરી હતી? તાર મમ્મીની શું વાત તને ખબર હે? શું કીધું તું? હઈ જોશથી બોલ. પેલા બહુ સાચવતા પણ મૂકીને વહી ગયા એમ? તે તાર મમ્મીને જોયા જ નથી. પછી તું કોના ફેરી ભણવા જાતી? કઈ હોસ્ટેલમાં? પછી ત્યાં શું થયું? આંચકી આવી તો તાર પપ્પા ને તાર ભાઈ ને તું 3 રહ્યો છે. પણ તને અહીં ગમે છે હે કે નથી ગમતું? તને અહીંનો અહીં તને અનુભવ શું શું થયા આપણા આશ્રમના? ઈ કે આવીને તો એને એટલે અહીંયા મને મજા આવી ને એની પેલા હોસ્ટેલ હતી ત્યાં નહોતી મજા આવતી. એના તો કંટાળો જ આવે. એવું થતું? પછી અહીંયા મજા અહીં કેમ મજા આવે? હું ખીજાવ એટલે તો કેમ મજા આવે? માથામાં ટોલા હતા કે કેટલા ટોલા હતા? આવી ત્યારે કાઢી દીધા ને બધાય. બિચારીને બહુ ટોલા પડ્યા, તમે કાઢી દીધા. તેલ નાખ્યું, માથું ધોઈ દઈ, કેમ કે ઘેરે કોઈ ન હોય બીજ સારવાર કરવા વાળું. પછી એને નાની હતી ને તે પછી મને એને એકલી મૂકીને વહી જાય ઓળીને. કોઈ ન કાઢે. કોઈ માથામાં ટોલા ન કાઢતું? ના. તો ઘોડિયામાં કોઈ ન કાઢે. કોઈ ન હોય, એકલી હૂતી રહેતી. તો ભગવાન રાખે ને કોણ કાંઈ કરી શકે? તો મોટી થઈ ગઈ ને તું હે?
દાદાએ મોટી કરી માં ફૂએ મોટી કરી બે મરી છે. બે ઓફ થઈ ગયા હા છે. તો હવે અહીં રહેવું એક જવું છે? અહીં રહેવું. પણ તને અહીં ગમે કેમ? કેમ કે હે ને હું ગમી હોસ્ટેલમાં જાઉં ને મને ત્યાં ગમી છે. ગમી હોસ્ટેલમાં જાઉં ને મને ગમે છે. તો તું કેસ ને વા નહોતું ગમતું, કંટાળો આવતો એટલે અહીંયા બહુ કંટાળા હતા ને અહીંયા બહુ ઓલા હતા ને એટલે તો અહીં ગમી ગયું. તો કેટલી સ્કૂલો ફરી તું અત્યાર સુધી? ત્યાં સુધી 3 3 સ્કૂલ ફરી, આ ચોથી. તો હવે ફરવાનું હોય કાંઈ રહેવાનું? તો હું ના પાડું તોય બોલ બીજું શું કહીશ તું બધાને? તારા વિચાર કંઈક જણાય. તારા શું વિચારે? પપ્પાના વિચાર હે કે તું હે ને સિંગલ થઈ. સિંગર બનવું છે એવું કહે છે? તારા વિચાર શું હે? પપ્પાના નહીં, પપ્પાના પદ સાઈડની વાત. તારા શું વિચારે? મારા વિચાર એમ કે હું ભવિષ્યમાં આગળ વધું. આગળ વધ. તાર પપ્પા શું કામ કરે છે? કડિયા કામ. આગળ વધીને શું કરીશ? એક બનીશ. શું બનીશ? શું બનીશ? શું બનીશ? વિચાર લે થોડુંક. 5 મિનિટ સમય આપો. કલાકાર બનીશ. ગાવાનું શીખવું છે એમ? સરસ. જો અત્યારે કેટલામાં ભણસ? 9મું ભણસ. બીજું કાંઈ કેવું છે? તો જમવાનું બરોબર હોય અહીં? ભાવે કે નથી ભાવતું? ભાવે. અત્યાર સુધીમાં આમ જીવનમાં તે દુઃખ કેટલું જોયું? હે? બહુ જોયું. કેટલું જોયું? અમુક ટાઈમે તો મારા પપ્પાના ભેગામાં આવી છે રોવા મને હે? રોવાય નહીં. જો પાણી ભરીએ જાત. રોમાય નહીં. જો રોમાવો આવે એકલા હોય એટલે એવા કોઈ ન હોય ને દુઃખ જોયું નાનપણથી. પણ જો તું ભણીશ ને મોટી થઈશ ને તો સુખ આવે. શું આવે? હે? તને હું કહું ને તને કઈ તકલીફ હોય તારે મને કહેવાનું. હું તને નથી કહેતી. આ બધા એને કપડાં દઉં એનાથી તને જાજા દીધા ને? નથી દીધા? હે? હે? છાની રહી જા. જો છાની રહી જા. જો જેને દુઃખ જોયું ને એને ખબર હોય. જોયું ને? એકલા કેમ જીવન ગયું હોય. આ નાનપણ તેની મમ્મી 3 વર્ષની હતી તે દૂન મૂકીને વહી ગયા. હે? એને જીવન કેટલું દુઃખ જોયું જ હોય ને. ઘરમાં કોઈ નહીં, એકલી હોય કેવું થાય? એ તો જેને જોયું હોય ને એને ખબર હોય. આપણે એટલે જ તમને કહું ને કે આપણી થાળીમાં કાંઈ જમવાનું વધવું ન જોઈએ. કેટલા આવા ભૂખ્યા હોઈ ગયા હોય ખબર હે તમને? હે? તો જો એટલે જ કહું તને ભણવાનું મસ્ત હો. હું ખીજાવું બધાને શું કામ એને કે તમે દુઃખ જોયું ને તો સુખ આવે. જો બધાને દિવસો હરખા હોય. છાની રહી જાઓ. જો બધાના હવે તાર સુખ આવશે. સુખ આવશે ને મસ્ત ભણીશ એટલે શું થાય? પછી મમ્મી પપ્પાને આપણે સુખ આપી હકી ભણી તો. હે ને? એટલે આપણે કોઈને વાદ વિવાદ નહીં. આપણે ભણવાનું શું કરવાનું? હે? ઘટે એ મને કહેવાનું. કાંઈ ઘટે? કાંઈ ઘટવા દે કોઈ? હું ન હોય કાંઈ કોઈ ખીજાય છે વસ્તુમાં? ના પાડે? હે? જમવા કોઈ ટકટક કરે? કરતું હોય તો કહી દેવાનું હો મને. એટલે હવે તને તે જેટલું દુઃખ જોયું ને તું મોટી થઈશ ને એટલે બહુ સુખ આવશે. તને જોજે. મને યાદ કરજે. હું હોય તો ભલે હો. જો આ બધાનું કહું છું ને કે જેને દુઃખ જોયું હોય ને એને જ ખબર હોય. બધાને ન ખબર હોય. એ બધા ક્યારેય નહીં સમજી શકે. જેની ઉપર વીતે ને એને ઉપર જ ખબર હોય કે દુઃખ શું છે. અને 3 વર્ષથી મોટું થવું મા વગર. એટલે એક સ્ત્રી હોય ને લેડીઝ, એક દીકરી હોય ને એને મા તો જોઈએ જ. અમુક વસ્તુ એ માને જ કહી શકતી, બધાને ન કહી શકે. તો હું આવી લેડીઝું થાય ને
આવા આવા દીકરીઓને મૂકીને વહી જવા વાળ્યું, એને હું એટલું કહું છું કે આપણને એક સ્ત્રી, આપણે સ્ત્રી છીએ તો તમે સ્ત્રીને તમે જન્મ આપો છો, તમે તમારા બાળકને ન સમજી શકો? તમે તમારી દીકરીને ન, ભલે એને આપણે તમારા કા ભેગી લેતું જવાય, એને કાંઈ તમને એને ન ગમતી હોય તો એને મોટી થાય પછી એને શીખવાડાય બધું, પણ તમે તમારી દીકરીઓને સાથે લઈને જાઓ, જ્યાં જાઓ ને ત્યાં મૂકીને ન જાઓ. તમને તમારું પેટ ન વાલું હોય, તમને બીજું કોણ વાલું હોય દુનિયામાં? આની જિંદગી કેવી રીતના કાઢી હશે, વિચારો જ ખરા. 3 વર્ષનું બાળક એટલે હજી રમવાની બુદ્ધિ હોય ત્યાં તમે મૂકીને વહી ગયા હોય. અને આપણને ભગવાને સ્ત્રીને જન્મ આપ્યો હોય ને, સ્ત્રી છે ને એક માં છે, કાલી છે, દુર્ગા છે, બધું છે, બેન છે. એક સ્ત્રી બધું બની શકે. અને સ્ત્રીને છે ને સ્ત્રીની મર્યાદા જ શોભે. જે મર્યાદામાં રહી શકીને એને સ્ત્રી કહેવાય. કેમ કે એવું નથી કે સ્ત્રી છે એટલે પછી આપણે ગમે ત્યાં રખડી શકી, સ્વતંત્રતા મળી શકે, પણ એ શોભે નહીં આપણને. જેટલું શોભતું હોય ને એટલું જ શોભે, વધારાનું આપણને ન શોભે. જે જાય એને આપણે કોઈને ના નથી કહેતા ને કોઈ માથે ઓઢવું નહીં. તમને ભગવાને લાઈફ આપી છે, જીવો, મજા કરો. પણ સ્ત્રી હંમેશા છે ને મર્યાદામાં જ શોભે, એટલું જીવનમાં યાદ રાખવાનું. અને તમે તમારા બાળકને મૂકીને વહી જાઓ, વિચારો તો ખરા તમે શું કરો. તમે તમારા બાળકને મૂકીને વહી જાઓ, તમે સુખી થાવ એવું લાગે? સુખી થાવ તમે? આવા ફૂલ જેવા તન વરણ મૂકીને વહી જાઓ, તમે સુખી થાવ? હા, તમારે કાંઈ એવું હોય કે ઘરવાળાથી પ્રોબ્લેમ હોય, ઘરવાળાને બનતું ન હોય, અથવા તમને ક્યાંય કોઈ ગમી ગયું હોય ને તમારે ન્યા વહી જવું હોય, તો તમે તમારા બાળકને લઈને જાઓ. એના માટે તો જિંદગી તમે એક જન્મ આપ્યો છે. તો જો આપણામાં તહેવાર ન હોય તો આપણે જન્મ જ ન અપાય. અને એક સ્ત્રી જ્યારે આવું કરવા માંડશે ને તો આ એક દિવસ છે ને આ બધી દીકરીઓ આવી રીતના રખડતી થઈ જશે. મૂકીને વહી જશું ને તો તમારે જવું છે, નો પ્રોબ્લેમ, નો ડાઉટ કે 2 માણસ પતિ પત્ની નથી બનતું, તો તમે ડિવોર્સ લ્યો, તમારા બાળકોને તમારી પાસે રાખો. એમાંય દીકરીને તમારી પાસે રાખો. દીકરો તો ગમે ત્યાં રખડે, હાલો ગમે ત્યાં સૂઈ જાય રોડ ઉપર, પણ દીકરીની તો વેદના સમજતા જાઓ કે ભગવાન મને દીકરી આપી છે, હું વહી જઈશ તો આનું જીવન શું? શું થાય એટલું તો વિચારજો. હજી આવા જાતા હોય ને એને કહું છું કે તમને ભગવાને દીકરી આપીને તો દીકરીને લઈને જાજો. આવી રીતના ન કરતા. જો આ બિચારી આ આંસુડા કોને કહે? એની વેદના રોતી. જો ધરતી રોવે છે, ધરતીને એની મમ્મી રોવાય નહીં. ધરતી છાની રહી જા, પાણી ભર દે. છાની રહી જા ધરતી, છાની રહી જા, છાની રહી જા, હો, પાણી ભર દે. એને એની મમ્મી એવી રીતના વહી ગયા છે. આ બધી એવી જ વધારે દીકરીઓ છે અહીંયા. કાં કોઈના મમ્મી ઓફ થઈ ગયા છે, કાં કોઈના મમ્મી મૂકીને વહી ગયા છે. હું એમ જ કહું છું કે તમારા પતિ પત્નીને ન બને તો તમારા બાળકને ભેગા લઈને જાઓ બાપા. તમારે એમાંય દીકરીઓને ભેગી લઈને જાઓ. અને તમને એવું શું કે હું એમ કહું છું કાંઈ તમારે પતિ પત્નીને દુઃખ હોય કે કદાચ તમારે બહેનું નથી અને ડિવોર્સ લેવા કાંઈ વ્યસન હોય, ઘણાયને હોય. મેં મારી જિંદગીમાં જોયું છે, મને ખબર છે. વ્યસન મુક્તિ તો મળી જાય. મને ખબર છે કે અમુક વાત એવી હોય, તો આપણી દીકરીને આપણે ન છોડવાની હોય. તો આપણી દીકરીને આપણે ન છોડવાની હોય. અને તમે આ ધરતીની મમ્મી એવી રીતના વહી ગયા, કોઈ ગમી ગયું એટલે વહી જાય. શરમ થવી જોઈએ તમને. તમારે આવડી દીકરી હોય ને તમને ગમી જાય કોક, તો પણ દીકરીને લઈને જવાય. ભલે તમારે ડિવોર્સ થઈ જાય તો બીજું કરો, ડિવોર્સ થઈ જાય બીજું કરો. આ તો તમે પતિ પત્ની રહેતા હોય ને બીજાને લઈને વહી જાવ. આ કાંઈ આ શોભા છે તમારી? આ સ્ત્રીના સંસ્કાર શોભે આપણને? તો કાયદેસર ડિવોર્સ લઈને પછી તમે બીજા લગ્ન કરો ને. 5 લગ્ન કરી શકાય એવું નથી, ન કરાય, નથી બનતું. તો આ તમને આના આંસુ પડે ને તમને શાંતિથી ન જીવવા દે. શાંતિથી ન જીવવા દે, એટલું યાદ રાખજો. અને દીકરીને એક માં તો જોઈને જોઈએ જ. તું કેમ રોસ? છાની રહી જા, પાણી ભર દે. આ નહીં. અને હું તો 2 હાથ જોડીને કહું છું, આવી બધી બહેનોને 2 હાથ જોડીને કહું છું કે તમે જ્યાં જાઓ ને તમારા બાળકને લઈને જાઓ. તમારી દીકરીઓને ન મૂકો. તમારે ભલે જવું જ છે તમારે તો.
ચાલો રોજ આપણે એક દીકરીનું, હું જ્યારે અહીં આવીશ ને ત્યારે આપણે રોજ એકને મળશું કે એના ઘરની શું તકલીફ છે ને તમને બધી ખબર પડશે. છાના રહી જાઓ બધાય છાના રહી જાઓ, બધાને ભરી દે પાણી. મને હું રોવું ને તો પછી વધારે રોવે. અને તમે જેને ભણાવો છો ને જેને દાન આપો છો ને એ આવી બધી દીકરીઓ માટે આપો છો. અમારથી થશે એટલું તમે કરવાના જ છીએ. મેં તો આ દીકરીઓ માટે જ જીવન છે. હું એને એમ જ કહું તમે ભણજો, કે જેથી કરીને તમારા જીવનમાં દુઃખ આવે ને, એવું નથી કે તમારા જીવનમાં દુઃખ નહીં આવે. તમે લગ્ન કરીને ગયા, તમે સાત સારા હો, તમે એટલું નોલેજ ધરાવતા હોય ને તો તમને એવો છોકરો મળી જાય જિંદગી બરબાદ ગોટાળે કરી નાખે. આ નથી પીવું, તમારી જિંદગી ગોટાળે કરી નાખે, તમને એકેય મેળના ન રહેવા દે. આજે હું બેઠી હું ને તમારા સામે આ બધામાં જ પસાર થઈ ગયેલી હું, એટલે હું તમને કહું કે તમે ભણો. કેમ કે એક સ્ત્રીને જીવન વિતાવવું ને બહુ અઘરું પડી જતું હોય. તમારે પગભર હશો ને, આ તો મારો મા બાપ પરિવાર કેપેબલ હતો ને તો હું આ તમારા માટે ભગવાને મને રાખી દીધી. એટલે કહું તમારા જીવનમાં એવો સંઘર્ષ આવશે ને તો તમે કોઈને નહીં કહી શકો. તમારે પગભર હશો ને તો તમારી જિંદગી સરસ જીવાશે. એવું નથી કે છોકરા સારા હોય, વ્યસનને લઈને તમારી જિંદગી બરબાદ કરી નાખતા હોય. તમે કોઈને ન કહી શકો જીવનમાં. તમારું દુઃખ તમે જ જાણતા હો. અને હજી તમારા આજુબાજુમાં આવી દીકરીઓ હોય ને તો મારા આશ્રમ સુધી પહોંચાડજો. મારે આવી જ દીકરીઓને ભણાવીશ, મારે આવી જ દીકરીઓને બધાને ભણાવીશ. કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા આવી રીતના દુઃખી થયું હોય, મારે એ દીકરીઓ માટે જ મારું જીવન એને જ ભણાવી. મારું જીવન એટલે જ છે કે મારે આવી બધી દીકરીઓને એના પગભર બનાવી છે, જેથી કરીને એના જીવનમાં દુઃખ આવે કે એવા નિર્દય કોઈ હામાં મળી જાય ને તો એના પગભર ઊભી રહી શકે. બધાના મા બાપ કેપેબલ ન હોય તો એના પગ ભરશે ને તો આ દીકરીઓ ક્યાંય પાછી નહીં પડે. એ 5 બીજાને સાચવશે. ચાલો અમારે હમણાં પાછું હજી બેસવું છે, બધું પેકિંગ કરવા. કાલે બધા જે માતાના મઢ ચાલીને જાય છે એના માટે કાજુ બદામ ને કિસમિસ ને બધું પેકિંગ કરીને આપવા જવું છે સેવામાં. કેમ કે જ્યારે પદયાત્રીઓ જતા હોય તો યશ્વમેઘ જેટલું પુણ્ય મળે. કેમ કે પગે ચાલીને જતા હોય ને તો એ તો બધા શાસ્ત્ર વાંચ્યા હોય ને એને જ ખબર હોય. તો એની આપણી સાથે સાથે એ સેવા પણ જરૂરી છે. મને તેમ થાય આમાં કોઈ કોમેન્ટ હસતી કોમેન્ટ કરે ને એને શરમય નહીં થતી હોય. ચાકુબેન જય સ્વામિનારાયણ. હું ખીજાઈશ તમને બધુંય, પણ તમને વાલનો કોળિયો ખવડાવીશ અને ખીજાઈશ, પણ તમારા જીવન માટે. મને તમારા શું સ્વાર્થ છે? મને કાંઈ સ્વાર્થ છે તમારો? હે મને એમ થાય કે તમે મોટા થઈને તમારા પગભર ઉપર રહી જાઓ. કોઈ એવા ભટકાઈ જાય ને તો તમે કમાતા હશો ને તો તમારી જિંદગી જીવી શકશો. શું કરી શકશો? હે અને દિવસો ખરાબ જ આવવાના. જાજાને વ્યસન પાછળ બીજાની દીકરીઓની જિંદગી જ બરબાદ થવાની છે. કેમ કે વ્યસનને ન છોડે તો ઈ જ થાય. તો તમે ભણો મસ્ત હો, રોમ આવો, છાની રહી જા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ચાલો તો અમારી દીકરીઓની મુલાકાત લેવા આવજો. અમારું એડ્રેસ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આ બધી દીકરીઓને મળવા આવજો. અને તમારો બર્થડે હોય, એનિવર્સરી હોય, તમને એમ થાય કે જમાડવા છે, કાંઈ મદદરૂપ બનવું છે, દીકરીઓ સાથે મુલાકાત લેવા જાવી તો ચોક્કસ પધારજો. અને તમારે ખાસ કે તમારી આસપાસ કોઈ આવી દીકરીઓ દુઃખી હોય ને અને તો એને અહીં મૂકી જાજો. અમારથી બનશે ને એટલી એની જિંદગી બનવાનો પ્રયાસ કરાવશું. કેમ કે એની જિંદગી બનાવી એ મેઇન ધ્યેય છે અમારો, કે આ દીકરીઓ ક્યાંય પાછી ન પડે. આશાબેન મુંબઈથી સાયકલ લઈને જવાવાળા ગ્રુપો સુરત કેમ્પમાં આવવાના શરૂ થઈ ગયા છે. ચોક્કસ, કાંઈ વાંધો નહીં. અમારા આશ્રમે રહેવું હોય, કોઈને આવવું હોય તો એ છૂટ છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી પદયાત્રીઓ માટે. અને કાલે અમે નીકળવાના જ છીએ મોરબી સામખિયાળી પાસે સવારે વહેલા. હમણાં જો પેકિંગ કરવા જ બેસવું. હમણાં પાછું
અડધો કલાક પછી જમીન હમણાં હું લાઈવ પાછું આપીશ. એટલે બધું પેકિંગ કરીને જ અમે કાલે વિતરણમાં નીકળવાના છીએ. કવિતાબેન ચોક્કસ પધારો. હું તો એટલું જ સંદેશો આપું મારા વિડીયોમાં હંમેશા. ઊભા રહેજો, ન્યા નહીં, હોલમાં ખમો લાઇટમાં. હા પેલા ઓના ખાલી ફોતરા ઉતાર નાખો. હા પછી ઓલું ખોલી હમણાં આમાં લઈશ. હું તો આ વિડીયો દ્વારા મારું એક જ બધાને કહેવાનું હોય કે ભગવાને તમને આપ્યું હોય તેમાંથી કોકના ભાગીદાર બનજો. સુખ દુઃખમાં એમાંથી તમે ભાગીદાર બનજો. કેમ કે નામ એનો નાશ જ છે. નકરા રૂપિયાની પાછળ દોટ નહીં મૂકતા, રૂપિયાની પાછળ કોકને સમજજો અને ભગવાને આપ્યું હોય તો કોકને જીવાડજો જિંદગી. કેમ કે તમારે છેલ્લે ઉપર ગમે એટલા રૂપિયા હશે ને, આપણો હિસાબ એ નહીં થાય, આપણો કર્મનો હિસાબ થશે. આપણો કર્મનો જ હિસાબ થશે, રૂપિયાનો હિસાબ નહીં થાય કે નીચે તે નકરા રૂપિયા હાટું દોટું કાઢીને તું બહુ રૂપિયાવાળો હતો તો તને પહેલું સ્થાન આપવું, એવું ભગવાનની ત્યાં નથી. ભગવાનની ત્યાં કર્મ જ છે કે તું કેવા કર્મ. દિનેશભાઈ ક્યારે આવો છો? ભગવાનની ત્યાં કર્મ જ છે કે તું શું કર્મ કરીને આવ્યો અને તે કોના માટે જિંદગી કેવી રીતના જીવીને આવ્યો. કેમ કે આપણે ઘણાના હૃદય એટલા દુભાવી દેતા હોય, આપણે ક્યારેક એટલા નિર્દય થઈ જતા હોય ને તો. પણ ભગવાનની ત્યાં બધા લેખા છે, બધા લેખા છે. કોઈની આંખમાંથી એક આંસુડું પડ્યું ને આપણા કારણે બધો જવાબ આપવાનો છે. અત્યારે તમે તાર ભલે મોજ કરી લઈ, ત્યાં કોઈ કરન્સી ચાલતી જ નથી. એ તો જ્યારે દંડ પડે ને ત્યારે ખબર પડે. અત્યારે ભલે ને સારું કરી રોમાં બધા છાના રહી જાવ. હાલો હવે જો આપણા કાજુ બદામ ભરવા હમણાં. હો કેમ રોજ તારે એમ છે? મમ્મી નથી, પપ્પા નથી, કાલ તારો વારો. બધાને વારા ફરતી બેસવાનું હો રોજે. કોઈને મમ્મી નથી, પપ્પા નથી, બધા છાના રહી જાવ. હાલો મસ્ત પાણી પી લ્યો માં બધા. હાલો બધા છાના રહી જાવ હો. છાની રહી જા, છાની રહી જા. અને પાણી પા. અમે પણ આવશું, ચોક્કસ આવજો, ચોક્કસ પધારજો. ચાલો હવે હું એક બાકી છું જમવામાં, તો જમીન પછી પાછા હમણાં લાઈવમાં પાછા જોડાશું. અને ચોક્કસ અમારી દીકરીઓની મુલાકાત લેવા આવજો, જેથી કરીને એને આનંદ થાય. જોકે ખબર ને આ દીકરીઓ બધી નસીબવાળી હશે કે ખાલી સંકલ્પ કરીને તા ભગવાન આ કોઈને દ્વારા પહોંચાડી. હજી શિયાળો નથી આવ્યો પણ અમારા શિયાળાના સ્વેટરે આવી ગયા, વિચારો. અને તમે બધા પણ દેશ વિદેશથી આવો તો અમારી દીકરીઓની મુલાકાત લેવા ચોક્કસ એકવાર જીવનમાં પધારજો. નહીંતર કામના વ્યસ્તમાંથી કોઈ દિવસ નવરાઈ આવવાની જ નથી. પણ ક્યારેક અમારે આ બધી દીકરીઓ માટે પધારજો એવી બધાને પ્રાર્થના કરું છું. ચાલો પાછા હમણાં 15-20 મિનિટ પછી જોડાશું. ચાચા કરીને બધાને જય સ્વામિનારાયણ. કેમ રોજ છાની રહી જાઓ, બધા છાના રહી જાઓ, છાના રહી જાઓ, બધા છાના રહી જાઓ. જો ભણવાનું હો મસ્ત હો. તમારે બધાને મારે એવી બનાવી ક્યાંય પાછું ન પડવું જોઈએ હો. હાલો બધા છાના રહી જાઓ, બધા દાંત કાઢવા માંડો. હાલો એટલે લાઈવ બંધ કરું. એક વાત કરું, મારા ગઈઢા બા છે એ મેં એવું કીધું ને કે આ તો બહુ પહેલાંની વાત છે, એને ન ખબર હોય, બિચારા ગઈઢા હોય ન ખબર હોય ને. એટલે મેં કીધું બા આ બરોડાથી આવ્યું છે એમ. એટલે કે વડોદરાથી ને. મેં કીધું વડોદરા ને બરોડા એક જ કહેવાય. આવું કરતા હોય અમારા ગઈઢા બા. પણ તમને કોઈ એમ કે ને તો તમારે એમ કેવું બોમ્બે ને મુંબઈ એક જ કહેવાય. શું કહેવાય? એટલે એવો બધા છાના રહી જવાના. કોને જોક્સ આવડે બસ આવાય એવો મસ્ત એક જોક્સ કરો. ચાલો હે પ્રીત અહીંયા આવો, બધા હસવા માંડો. ચાલો માનસી જોક્સ કહેતો હે ઓય માનસી. હાલો બધા હસવા માંડો. બરોડા ને વડોદરા શું કહેવાય? હે બરોડા ને વડોદરા શું કહેવાય? હે સરખું કહેવાય? જો હસવા માંડી.
ચાલો હવે હું જમી લઉં તો તમે દાંત કાઢશો તો જમીશ, નહીં તો આજે આપણે ઉપવાસ, નહીં તો હું ઉપવાસ કરીશ. બોલો આજ આચન ઉપવાસ કરીશ હો. તમે હસો ને તો જ જમવું, હસવા માંડો. હું જમું તો હસવા માંડ. ભણવું છે ને તાર મમ્મી તાર પપ્પા બહુ ચિંતા કરે છે તારી. ભણવું છે ને કવિતાબેન પૂછે કાલે વાત. હવે હમણાં તો શું ખાવું એ તમને કઈ ઈચ્છા હે? ઈચ્છા હે કઈ? ઈચ્છા છે કઈ? કઈ ઈચ્છા થઈ હે? પાણીપુરી થઈ હોય ને? હે પકોડીની? તો શેની થઈ હે? પકોડીની થઈ હોય કાયક? હા નીચું ન ગાલો. હા મને ખબર હોય ને. કોન્ટેક્ટ નંબર આપણો ફોન નંબર શું છે? આ અમારો કોન્ટેક્ટ નંબર છે. ચાલો કોઈને એવું થાય કે અમારે ગુપ્ત સેવા કરવી છે તો આ નંબર મારો વોટ્સએપ છે, ગૂગલ પે છે, ફોનપે છે, પેટીએમ છે, બધો એક જ નંબર છે. બધો એક જ નંબર છે. તમે કોઈ પણ રીતે મદદરૂપ બની શકો છો. અને હું તો એવું કહું કે બધાને સરખી પરિસ્થિતિ ન હોય પણ ખાલી તમે ઘેરે બેઠા આશીર્વાદ આપજો અમારી દીકરીઓને કે આ બધા જીવનમાં ખૂબ આગળ જાય ને ભણી ગણીને હોશિયાર થાય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. 10 મિનિટ પછી પાછા મળશું. પધારજો લાઈવમાં બધા.